एडजॉर्जमेंट मोशन पर और अन्य विषयों पर पहले ही व्यवस्था दे चुके हैं। इसलिए मैं सदन से आग्रह करूंगा कि आप प्रतिपक्ष के नेता हैं, आप संसदीय मर्यादाओं का पालन करेंगे, ऐसी मेरी अपेक्षा है आपसे। माइक मैं बंद नहीं करता हूं, पूर्व में भी आपको व्यवस्था दी थी, यहाँ कोई बटन नहीं होता। सर माइक तो दे दीजिए। मैं आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें, अभी आपका सर, कोई हम रिकॉर्ड में नहीं जाएगा, इसलिए मेरा आग्रह है। આ તમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ફરિયાદ સાંભળી માઇક બંધ થઈ જવાની। સંસદ એ આપણા લોકતંત્રનું મંદિર છે કે જ્યાં આપણા ચૂંટાઈને પહોંચેલા પ્રતિનિધિઓ જનતાને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવે છે। પણ જો કોઈ સંસદ સભ્ય જ્યારે લોકસભામાં કે રાજ્યસભામાં બોલે તે દરમિયાન માઇક બંધ થઈ જાય તો અહીં ખરેખર પ્રશ્ન ઉઠે છે કે આ માઇક કંટ્રોલ કરે છે કોણ? તો આવો આજે મેળવીએ આ સવાલનો જવાબ। નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ। 2014નું મેન્યુઅલ કે જે લોકસભા સેક્રેટેરિયેટ તરફથી ઉપલબ્ધ હોય છે, તેમાં ગૃહને ચલાવવાના નિયમો લખવામાં આવેલા હોય છે। તેમાં આપવામાં આવ્યું છે કે દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને માઇક્રોફોન અને તેઓ જે ડેસ્ક પર બેસે છે ત્યાં સ્વિચ સેટ આપવામાં આવેલા હોય છે। આ માટે દરેક ડેસ્ક પર એક નંબર હોય છે। આ ડેસ્ક પર જે સ્વિચ બોર્ડ હોય છે તેમાં અલગ અલગ કલરની સ્વિચો હોય છે અને એમાંથી ગ્રે કલરની સ્વિચ બોલવાની અનુમતિ માંગવા દબાવાય છે। જ્યારે કોઈ પણ સંસદ સભ્ય બોલવા ઈચ્છે છે ત્યારે એમપી તે પોતાના ડેસ્ક પરથી હાથ ઊંચો કરે છે, સાથે જ ગ્રે બટન દબાવવામાં આવે છે અને આ રીતે સ્પીકરની અનુમતિ ગૃહમાં બોલવા માટે માંગવામાં આવે છે। આ બાદ માઇક તો કંટ્રોલ રૂમથી જ સંચાલિત થાય છે। પછી સ્પીકર જ્યારે બોલવાની અનુમતિ આપે ત્યારે જ તેને કંટ્રોલ રૂમથી શરૂ કરવામાં આવે છે। જેવું જ કોઈ પણ સદસ્યનું માઇક ચાલુ થાય કે તરત જ માઇક્રોફોનના ટોપ પર જે લાલ લાઇટ હોય છે તે સક્રિય બની જાય છે અને માઇકમાં વોઇસ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય છે। આ આખી સિસ્ટમ કંટ્રોલ રૂમથી સંચાલિત થાય છે, એટલે શક્ય છે કે જ્યારે કોઈ પણ વિરોધ પક્ષનો નેતા બોલતો હોય ત્યારે માઇક બંધ થઈ શકે છે। સંસદમાં બોલવું એટલે કે પોતાના વિચારો રજૂ કરવા એ દરેકે દરેક સાંસદનો વિશેષાધિકાર છે। આ માટે દરેક એમપીના પાવર્સ, વિશેષાધિકાર અને ઇમ્યુનિટી બંધારણની કલમ 105માં નિર્ધારિત છે, જ્યારે રાજ્યોની વિધાનસભાના એમએલએના પાવર્સ, વિશેષાધિકાર અને ઇમ્યુનિટી બંધારણની કલમ 194માં નિર્ધારિત છે। જુલાઈ 2023માં રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું જ્યારે માઇક બંધ કરવામાં આવ્યું ત્યારે તેમણે કીધું હતું કે જ્યારે હું બોલતો હતો ત્યારે મારું માઇક બંધ કરવામાં આવ્યું છે, જે બ્રીચ ઓફ પ્રિવિલેજ એટલે કે મારા વિશેષાધિકારોનું હનન છે। આ સાંભળો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તે સમયે શું કહ્યું હતું। मेरा बाइक अचानक बंद करना यह मेरा प्रिविलेज है। अब उसको प्रिविलेज को धक्का मेरा अपमान हुआ है और सरकार के इशारे पे अगर सदन चला तो मैं समझूंगा डेमोक्रेसी नहीं है। मैं पूरे अपने इश्यूज को सदन के सामने रख रहा था और जब 50 लोग अपना 267 पे दिए थे तो मुझे अगर बोलने का मौका भी नहीं मिला, ठीक है, लेकिन कम से कम जब मैं बोल रहा हूं मेरा बाइक अचानक बंद करना यह मेरा प्रिविलेज है। अब उसको प्रिविलेज को धक्का मेरा अपमान हुआ है। मेरे रेस्पेक्ट को आपने मेरे सेल्फ रेस्पेक्ट को उन्होंने चैलेंज किया है और सरकार के इशारे पे अगर सदन चला तो मैं समझूंगा डेमोक्रेसी नहीं है। Nothing will go on record. Nothing will go on record. બંધારણમાં જ્યારે સાંસદ સભ્યો અને ધારાસભ્યોને આ સ્પેશિયલ વિશેષાધિકાર અને પાવર્સ એટલે આપવામાં આવ્યા છે કેમ કે તેનાથી ગૃહની ડિગ્નિટી અને ઓથોરિટી જળવાઈ રહે છે। પણ આ અધિકારો કોડિફાઈડ નથી, એટલે કે વ્યવસ્થિત રીતે એક અલગથી એને નથી બનાવેલા। માટે જ ક્યારેક કયો વિશેષાધિકાર કોઈ પણ સંસદ સભ્ય કે એમએલએનો ભંગ થાય છે તે ખબર જ નથી પડતી। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો।
તો આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.